ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। સૌ પ્રથમ સ્કિન કેરની સાથે જ આ વ્લોગ સ્ટાર્ટ થાય છે। ત્યાર પછી અમે પહોંચી ગયા છીએ ફેરવેલની ડેસ્ટિનેશન। યસ, આજે છે અમારા સિનિયર્સનું ફેરવેલ। તો પ્રિન્સિપલ સરની સ્પીચની સાથે ફેરવેલની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ સરસ ડાન્સ પરફોર્મન્સ થાય છે। બધા અલગ અલગ ડાન્સની મેં નાની નાની ક્લિપ બ્લોગમાં એડ કરી દીધી છે, તો તમે જોઈ શકો છો। चोरी चोरी प्यार कैसे होता है और मैं सिर्फ यही कह पाता था। आंखें खुली दीदार उनका होता है, आंखें खुली हो या बंद दीदार उनका होता है। कैसे कहूँ मैं ओ यार प्यार कैसे होता है। ત્યાર પછી ટીચર્સ માટે ગેમ પ્લાન કરવામાં આવી હતી, તો બસ બધા ટીચર્સ તે ગેમ એન્જોય કરી રહ્યા છે। ટીચરની ગેમ ખતમ થયા પછી સ્ટુડન્ટ્સ એટલે કે અમારા સિનિયર લોકોની ગેમ સ્ટાર્ટ થઈ, એ મ્યુઝિકલ ચેર। બધા બહુ એન્જોય કરી રહ્યા છે। ત્યાર પછી હું બધા જ સ્ટુડન્ટ જે અહીંયા ફેરવેલમાં આવ્યા છે એ લોકોનું નાનું એવું ઇન્ટ્રો આપી દઉં છું। જોઈ લો બધાને। આ અમારા ટીચર્સ છે, આ બધા ફ્રેન્ડ્સ, જુનિયર્સ, સિનિયર્સ ઓલ ઓવર। સે હાય। બધા બહુ શરમાળ પણ છે। યો। ત્યાર પછી લાસ્ટમાં 2 સ્ટુડન્ટ બચ્યા હતા। ચલો હવે જોઈએ કે એમાંથી કોણ જીતે છે। બસ સિનિયર્સની ગેમ ખતમ થયા પછી અમારા જુનિયર્સનો વારો આવ્યો। અમે પણ સોચ્યું કે ચલો આપણે પણ રમી લઈએ ગેમ, તો જો અમે બહુ એન્જોય કરી રહ્યા હતા। जो कि मेरा बर्थ हुआ वही एक भयानक किस्सा है, बट स्टिल ह्यूज भयानक किस्से। तो सबकी लाइफ में कुछ ऐसे लोग होते हैं जो आपको बहुत लाइक हमारी लाइफ बहुत सिंपल है, सिंपल एंड सोबर, बट भगवान को थोड़ा मिर्च मसाला चाहिए था, तो उन्होंने हमारी लाइफ में कुछ रिश्तेदार को भेज दिया। उन रिश्तेदार को मैंने 3 कैटेगरी में डिवाइड किया, लेवल 1, लेवल 2 एंड लेवल 3। तो ये जो खाने में क्या लाई है, and then we all know that Rishita and my Hindi both are like pathetic, okay? So Rishita said, देखो ना मेरी मम्मी आज मुझे पालक की सब्जी दी है, मुझे पालक की सब्जी बिल्कुल नहीं पसंद। બસ બધાની પરફોર્મન્સ પછી આ એક સોલો લાસ્ટ પરફોર્મન્સ હતી। તેના પછી અમારા સિનિયર્સનો એક ગ્રુપ ડાન્સ હતો। બધા પરફોર્મન્સ પછી સિનિયર્સને તેમના એક્સપિરિયન્સ કહેવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા। બધાએ 1 બાય 1 પોતાનું એક્સપિરિયન્સ કહ્યું। कहीं पे जाना और वहाँ बस के और वहाँ से निकल जाना आसान थोड़ी ना होता है। जब पता लगता है कि अरे सफर यहीं तक था, अब सफर का असली मतलब शुरू होता है। हर शख्स तुम्हारा दोस्त नहीं। The stream for masters was a little challenging for me. Teachers and also like students. So in teacher category, Komal ma'am, everyone has seen. So, ગેમના જે વિનર હતા ટીચર એન્ડ સ્ટુડન્ટ બંનેને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું હતું। બસ એની સાથે જ પછી બધા ટીચર્સને સિનિયર્સ દ્વારા ગિફ્ટ આપવામાં આવ્યું હતું। પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને પરફોર્મન્સ બધી જ ખતમ થયા પછી એક સાઈડથી લંચ સ્ટાર્ટ થઈ ગયું હતું, અને લંચમાં ખૂબ જ સરસ જમવાનું હતું। જો
તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. અને એક બાજુ અમુક સ્ટુડન્ટ હતા જે ડાન્સ કરી રહ્યા હતા. અને જો લંચ ખતમ થઈ જાય એના પછી કાંઈક સ્વીટ તો બને જ. સ્વીટમાં આઈસ્ક્રીમ હતી, તો ચલો ફટાફટ બધા આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. અને જમ્યા પછી તો મુખવાસ જોઈએ જ. તો જો અમે ટીચરની સાથે આઈસ્ક્રીમ એન્જોય કરતા હતા. અને બસ આને જોઈ લો. બસ ત્યાર પછી આઈસ્ક્રીમ ખાઈ અને કોઈ પણ પ્રોગ્રામ હોય ગુજરાતીઓનો, અને તમને તો ખ્યાલ જ હશે કે ગુજરાતીઓનો કોઈ પણ પ્રોગ્રામ ગરબા વગર તો થાય જ નહીં. તો એ હાલો ગરબા રમવા. તો બસ ગરબાની ફૂલ મોજ અને રમઝટની સાથે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ.